પ્રશ્નપત્ર 3 પ્રથમ પરીક્ષા માટે વિભાગ સી કરીએ છીએ. કયો વિભાગ? વિભાગ સી, પ્રશ્નપત્ર 3. એના પહેલા 2 બની ગયા છે, બાકીના એના પછી 3 બનશે. ચલો, નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. બરાબર, 9 માંથી 6 જ કરવા છે બેટા. ઓકે, ચલો, પ્રશ્ન ક્રમાંક 38 થી લઈને 46, 38 થી લઈને 46 છે. દરેકના 3 ગુણ છે, એટલે 18 માર્ક્સનો સેક્શન રહેશે. એટલે 6 તાલી 18, 6 ગુણ્યા 3 18. એટલે તમારે એમાંથી 3 પ્રશ્નો એક્સ્ટ્રા છોડી શકશો, તે તમારા પ્રેક્ટિસ ઉપર છે. ઓકે, હું છેલ્લે વિડીયોના છેલ્લેમાં કહીશ કે તમારે કયા 10મા બોર્ડની પરીક્ષામાં કે વધારે યુઝ છે એ ક્વેશ્ચન ચોક્કસથી કરજો. ઓકે, ચલો, તો અહીં કે છે આપેલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે શોધો. લોપની રીતે શોધવાનો છે. આપણે સમીકરણ છે, ઓકે, આપણે સમીકરણ પહેલો છે તો એ લખીએ. તો એ છે 3x - 5y = 4 છે બેટા. ઓકે, અને બીજો છે 9x, અને સમીકરણ 1 કહી શકીશું. ઓકે, 9x = 2y + 7. ઓકે, લોપ એટલે કાં તો x કાં તો y ની કિંમત કેન્સલ થઈ જવી, એને લોપ કરી દેવું. ઓકે, તો જો બેટા, આને આ બાજુ લઈ આવશું. x y ને હંમેશા સાથે રાખવાનો. x y, રામ અને શ્યામની જોડી છે, એવી રીતે x અને y હંમેશા સાથે રહે છે. તો 9 આ બાજુ છે બેટા, 9x. આ 2y છે, આ બાજુ પ્લસમાં છે, આ બાજુ હશે તો -2y બરાબર. આ +7 છે એટલે 7 તો 7 7 જ રહે. સમીકરણ નંબર એને 2 કહી દેશો. હમણાં જુઓ બેટા, આને નીચે લખીએ છીએ 3x - 5y = 4 છે બેટા. સમીકરણ 1 છે. કરવાનો શું હમણાં એમાં બેટા? તો એવું ધ્યાન રાખજો કે કાં તો x બરાબર હોવા જોઈએ, x બરાબર હોય, કાં તો y. તો જો બેટા, થોડુંક તમે આ ક્વેશ્ચનમાં ખાલી 3 વડે જો ગુણી દેશો તો આ સરખું થઈ જાય કે 3 તાલી 9, 3 તાલી 9. ધ્યાન રાખજો. એટલે લખી શકશો સમીકરણ 1 માં 3 વડે ગુણતા. ઓકે, સમીકરણ 1 કયો છે? તો આ. તો 3 તાલી 3 વડે ગુણશો, 3 ગુણ્યા 3 એટલે 9x માઇનસ 3 પચમ 15y બરાબર 4 તાલી 12. ઓકે, બીજો સમીકરણ એમને એમ લખી દેજો. 9x - 2y = 7. ઓકે, અહીં હમણાં જો ધ્યાન રાખજો, x સરખા છે, બરાબર તો થઈ ગયા, પણ એ કટ ક્યારે થશે? જ્યારે બેટા એક પ્લસનો અને એક માઇનસનો હોય ત્યારે. તો બેટા અહીં એને વિરોધી ચિહ્ન લગાવવામાં આવશે, માઇનસ. અહીં માઇનસ છે એટલે પ્લસ, અહીં પ્લસ છે એટલે માઇનસ. એટલે બેટા આ ઉડી જશે. ધ્યાન રાખજો, 15 માંથી 2 નીકળી જાય. કેમ? આ માઇનસ, આ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, 15 માંથી 2 જાય તો 13y. કોના? માઇનસના, કેમ કે માઇનસ વાળી સંખ્યા મોટી છે. આ બાજુ આ પણ પ્લસ, આ પણ પ્લસ, સોરી પ્લસ નહીં, માઇનસ આવશે. અહીં શું આવશે બેટા? માઇનસ. ઓકે, કેમ કે પ્લસ છે જ, પ્લસ હોય જ છે, તો એની આગળ વિરોધી ચિહ્ન કયો હશે? માઇનસ. એટલે 12 માંથી 7 જશે તો કેટલા આવશે? 5. ઓકે, અહીં બીજો સ્ટેપ લખીશું બેટા. સોજો એટલે y બરાબર 5 આ બાજુ છે જ, અહીં 13 જે છે ગુણાકારમાં છે, ગુણાકાર વસ્તુ એમ જાય તો શું થશે બેટા? ભાગાકારમાં ફેરવાઈ જાય. 13 શું લખવાના? 13, અને એ પણ માઇનસનો. બરાબર છે. આ એક કિંમત તમારે આવી ગઈ છે x ની. આ આન્સર છે. ઓકે, તો શું લખીશું? y ની કિંમત લખીશું. y ની કિંમત સમીકરણ 1 નહીં, એકમાં મૂકતા જો એક શું છે બેટા? તો છે 3x - 5y બરાબર છે 4. ઓકે, 3x આપણને શું શોધવું છે બેટા? x શોધવું છે, તો x અહીંયા રહેશે, y આ બાજુ આવી જશે. તો જો ધ્યાન રાખજો, 4 આ માઇનસ છે, પેલી બાજુ જશે તો +5y. ઓકે,
અહીં ધ્યાન રાખજો 4 વત્તા 5 y ની જે કિંમત આવી તે અહીંયા મૂકી દઉં છું તો આવશે બેટા 5/13 માઇનસમાં. ઓકે, અને એના છેદમાં કશું નથી તો 1 લખી દઈશું. થશે 5 × 25 એટલે 4/1 અને 5 × 25 માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બેટા અને અહીં 3x ધ્યાન રાખજો. એટલે x બરાબર થશે અહીં ચોકડી ગુણાકાર 13 × 4 ચોકડી ગુણાકાર એટલે આવું ક્રોસ આવું ને આવું 13 × 4 = 52 માઇનસ 25 × 25 ને છેદમાં 13 × 13 અને ધ્યાન રાખજો બેટા આ 3x અહીં ગુણાકારમાં છે તે ક્યાં જશે બીજી તરફ જશે એટલે ભાગાકાર 3x બરાબર 52 માંથી 25 નીકળી જાય તો બેટા જો 25 અને 25 કેટલા થાય 50 બે એક્સ્ટ્રા છે એટલે 27 ધ્યાન રાખજો કાં તો તમે તમારી રીતે વાત કરી લેજો અહીં આવશે 27/13 × 3 તો 3 થી 27 ઉડી જાય 3 તાલી 9 સોરી 3 × 9 = 27 એટલે x બરાબર 9/13 એટલે આ આપણે x નો જવાબ આવ્યો. આ સાચું છે કે નહીં તે ચેક કરવા માટે આ સમીકરણ કોઈ બી સમીકરણ 1 માં કે સમીકરણ 2 માં મૂકી દો તમારો જવાબ આવી જશે. એટલે જો 9x બરાબર શું છે બેટા y + 7. ઓકે, x ની જગ્યા મૂકી દો x ની જગ્યા x ની કિંમત 9/13 ડાબી બાજુ ને જમણી બાજુ સરખી આવી જોઈએ એટલે 2 y ની કિંમત કેટલી છે બેટા y ની કિંમત આવી 5/13 માઇનસમાં પ્લસ 7. ઓકે, 9 × 9 = 81 81/13 આ બાજુ 13 દુ 26 ઓહ સોરી માઇનસ છે ને આવું કરી દેજો બેટા એટલે 5 દુ 10 માઇનસ 10 ને છેદમાં 13 વત્તા કશું નથી તો છેદમાં 1 લખો 7/1. ઓકે, અહીંયા 81/13 આવી ગયા આ બાજુ બી 81/13 જ આવવા જોઈએ તો જોજો બેટા ખાલી અહીંયા જ કરું છું. ઓકે, 10 × 1 = 10 માઇનસ નો 10 13 × 7 = 91 ઓકે પ્લસ પછી 13 × 1 = 13 91 માંથી 10 નીકળી જાય 91 માંથી 10 નીકળશે તો કેટલા આવશે બેટા 81/13 એટલે આવી ગયું. આ લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ સાઈડ સરખું થઈ ગયું જમણી બાજુ બરાબર ડાબી બાજુ થઈ ગઈ તો આપણો જવાબ શું છે બેટા સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ શકશો. ઓકે, હું સાઈડ પર આવી જાઉં છું બેટા જવાબ બી આપણે ચેક કરી લઈશું 9/13 અને -5/13 યસ બરાબર છે કઈ નહીં. ચલો આપણે નેક્સ્ટ દાખલા કરીશું હમણાં નેક્સ્ટ પેજ ઉપર. ઓકે, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણ શોધો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે બેટા મોસ્ટ આઈએમપી છે. ધ્યાન રાખજો બેટા આવા બોર્ડની પરીક્ષાઓમાં પણ આવા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે પ્લીઝ ધ્યાન રાખજો. અને જે આપણે લોભની રીત કરી બોર્ડમાં પણ લોભની રીત અને આપણે આદેશની રીત બે માંથી એક તો 99% આવશે ને એક આવશે વર્ડ પ્રોબ્લેમ કાં તો વ્યવહારિક દાખલાઓ આના જેવું એટલે ખાસ ધ્યાન રાખજો. આ બી 3rd ચેપ્ટરથી છે. તો જો બેટા બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો તો એકદમ સિમ્પલ છે. મોટો ખૂણો કહે છે એટલે એક સર મોટો ખૂણો હશે તો એક નાનો ખૂણો બી હશે. જો અહીંયા મોટો ખૂણો આપેલો છે નાના ખૂણા કરતા બી છે જ તો લખી દઈશું આપણે પહેલા કોની વાત કરી મોટા ખૂણા તો આપણે મોટો ખૂણો લઈશું. અહીં લખીશું ધારો કે મોટો ખૂણો કઈ છે બેટા મોટો ખૂણો x અંશ છે. ઓકે x અંશ. ઓકે, પછી નાનો ખૂણો લખશો નાનો ખૂણો કેટલો છે બેટા y લખી શકશો. ઓકે, ધ્યાન રાખજો. અને શું કે છે બે પૈકી અચ્છા ચલો તો ધ્યાન રાખજો બેટા પૂરક શું છે બેટા આ પૂરકને ખાસ ધ્યાન રાખજો. પૂરક કોણ કોને કહેવાય તો ધ્યાન રાખજો એને સમજવા માટે લખજો પૂરક. અહીં બે પૂરક કોણ લખી દઈશું બે પૂરક કોણો નો સરવાળો હંમેશા કેટલા થાય છે બેટા 180.
ઓકે, તો લખશો ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180. સમીકરણ નંબર 1. આને શું કહીશું બેટા? સમીકરણ નંબર 1. ઓકે, બીજો સમીકરણ અહીંથી બનશે. આ આપણને ખ્યાલ જ છે બેટા, ધ્યાનમાં હોય. પૂરક. પૂરક 3 અક્ષર છે એટલે 180. ધ્યાન રાખજો. એક કોટી આવે. કોટી એટલે બે શબ્દ થાય તો 90. 90 માં જે રીતે બે અક્ષર છે, બે અંકો છે, એવી રીતે અહીં 3 અક્ષર છે ને 180 3 અંક છે. આ બી 3, આ બી 3. કોટી 90 ને બરાબર, એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો અહીં કે છે મોટો ખૂણો નાનો ખૂણો. ચલો, નથી સમજાતું કે સર મોટો ખૂણો નાનો ખૂણોમાં કોણ મોટો વધારે કરવાનો છે? જો એકદમ સિમ્પલ પ્રશ્નાનુસાર લખી શકીએ છીએ બેટા. પ્રશ્નાનુસાર એટલે જેમ પ્રશ્ન કહે છે તેવા, એટલે એને લખીશું x બરાબર y લખી દેજો. શું લખીશું? x બરાબર y. ધ્યાન રાખજો, x બરાબર y. શું કહે છે? મોટો ખૂણો. આ મોટો ખૂણો છે, ખ્યાલ છે. ઓકે, આ નાનો ખૂણો. નાનો ખૂણો કરતા 18 મોટો છે. જો બેટા, કોણ મોટો છે? તો x મોટો છે. અહીંયા આપણે ધારેલા બી છે કે x જે છે મોટો ખૂણો છે. તો બેટા 18 જે પ્લસ કરશો, 18 મોટો છે, 18 વધારે કરશો કોઈમાં તો 18 કરશો કેમાં? આ ઓલરેડી વધારે છે બેટા, આ પહેલાથી વધારે છે કેમ કે મોટો ખૂણો છે. એટલે બરાબર કરવા માટે 18 એમાં સરવાળો કરશો. આ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, અહીં કોઈ રીત કીધી નથી કે લોભની રીત કરવાની છે કે આદેશની રીત. તો ગમે તે રીત કરી શકશો, તમને જે પરફેક્ટલી આવડતું હોય તે કરજો બેટા. ઓકે, તો બસ આ સમીકરણ 2. તો લખજો x બરાબર, x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, 1 માં મૂકશો તો શું થશે? x ની જગ્યા શું આવશે બેટા? y વત્તા 18 વત્તા y તો છે જ બેટા અહીંયા, બરાબર 180. ધ્યાન રાખજો, y મળીને 2y થશે. શું થશે બેટા? y મળીને 2y, બરાબર 2y. સંખ્યાની પાસે જશે એટલે આ સંખ્યાની પાસે આવશે તો બરાબર થશે 180 ઓછા 18. પેલી બાજુ પ્લસમાં હતું, આ બાજુ આવીને માઇનસ, એટલે 2y બરાબર 180 માંથી અહીંયાથી y હટાવી દઉં છું, સોરી. ઓકે, અહીં 180 માંથી એને બાદ કરો. 10 માંથી 8 જાય 2. અહીં કેટલા બચે? એક એને આપી દીધો 7. 7 માંથી 1 જાય 6 અને 1 તો છે જ. અહીં 2 જે ગુણાકારમાં હતું, 2 ક્યાં જશે બેટા? ભાગાકારમાં. એટલે y બરાબર 162 ના છેદમાં, બસ એને ભાગાકાર કરી દો, એ ઉડી જશે. કાં તો જો એક સ્ટેપ વધારે થોડી કરી દઉં છું બેટા, તમને સમજાય. કદાચ અમુક છોકરાને થોડુંક. ઓકે, 2 એટલે એને બાદ કરો છો તો કેટલા આવે છે? 162. તો y બરાબર 162 ના છેદમાં, આ ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. એને 8, 16 નો અડધો 8 અને 2 નો અડધો 1 એવું. તો y બરાબર કેટલા આવી ગયા? 81. ઓકે, શું છે? ઓકે, સો ધ્યાન રાખજો. ઓકે, આપણને શું y આવી ગયો તો મોટો ખૂણો. મોટો ખૂણો કઈ છે બેટા? તો આ સમીકરણ 2 માં મૂકતા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ઓકે, તો x બરાબર છે y વત્તા 18. x બરાબર y ની કિંમત કેટલી છે બેટા? 81 વત્તા 18. 8 ને 1 9, 8 અને 1 99. તો x નો ખૂણો કેટલો આવી ગયો? એટલે ધ્યાન રાખજો, આ છે આપણું જવાબ, આન્સર. જો બેટા બે ખૂણા મળીને 180 થાય છે, ચેક કરી લો. તો બેટા x વત્તા y બરાબર કેટલા? 180. x ની કિંમત છે 99 વત્તા x વત્તા y બરાબર 180. એટલે x બરાબર કેટલા આવી ગયા? 99. y બરાબર છે 81. આ બાજુ 180 તો છે જ, એટલે આ બાજુ કરો 8 ને 1 વત્તા 9 ને 10 ને 0 વધી 1, 9 ને 8 17, 17 ને 1 18,
એટલે આ બાજુ બી 180, આ બાજુ બી 180, એટલે જવાબ સાચું છે. ઓકે, આઈ હોપ કે તમને બધું સમજ પડી હશે. અહીં બેટા કન્ફ્યુઝન શું હોય છે કે કોને કઈ રીતે ધારીએ, તો ધ્યાન રાખજો બેટા, કશું બી કોઈ પણ વસ્તુ ધારો એકદમ ક્લિયર રહ્યો. એમાં મોટો ખૂણાની વાત પહેલા કરે છે એટલે મોટો ખૂણો લીધું છે બેટા આપણે. મોટો ખૂણો x અને નાનો ખૂણો y. અહીં પછી એ તમારે એક સમીકરણ યાદ રાખવાનો છે કે પૂરક કોણોનો સરવાળો કેટલો હોય છે બેટા? 180. આ એક તમારી શરત છે, તે ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે બેટા. બરાબર છે, તો તમે તેને ધ્યાનમાં રાખજો બેટા. ઓકે, આ લાઈન ખાસ. બરાબર, x + y = 180, કેમ કે પૂરક કોણોનો સરવાળો 180 થાય છે. હમણાં પ્રશ્ન અનુસાર શું કહે છે? મોટો ખૂણો નાનો ખૂણો કરતા 18 છે. તો બેટા x = y લખી દો. કોણ મોટો છે? તો x મોટો છે. x માં 18 સરવાળો કરશો તો હજુ મોટું થઈ જશે બેટા. કેમ પહેલાથી મોટો હતો તો હજુ મોટો થઈ જાય, એના કરતા તમારે બરાબર કરવા માટે શું કરશો? નાની રકમમાં સરવાળો કરશો. આ ખાસ ધ્યાન રાખજો બેટા. આ જો સમજાઈ જશે તો આખો સમીકરણ તમારે સોલ્વ થઈ જાય. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, હું આન્સર ચેક કરી લઉં છું. યસ, બરાબર છે, 99 અને 81. ઓકે, ચલો નેક્સ્ટ પેજ ઉપર આવીશું આપણે. ક્વેશ્ચન નંબર 40. સમાંતર શ્રેણીનો પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો છે 400 છે. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. ઓકે, ચલો એનો સોલ્યુશન કરીશું. શું કે છે? શ્રેણીના પ્રથમ પદ એટલે a બરાબર શું છે બેટા? પ્રથમ પદ કે છે 5. ઓકે, 5 લખી દીધું. ને અંતિમ પદ એટલે an = l = 45. ઓકે, અને સરવાળો એટલે ધ્યાન રાખજો sn = 400. ઓકે, જે માહિતી હતી તે આપણે લખી દીધું છે. ઓકે, પછી કે છે પદોની શ્રેણીની સંખ્યા શોધો. શ્રેણીના પદોની સંખ્યા એટલે હંમેશા ધ્યાન રાખજો n = ક્વેશ્ચન માર્ક છે. અને સામાન્ય તફાવત એટલે d શોધવાની વાત કરી છે. ઓકે, તો આપણે ગણીને આ ચેપ્ટરમાં 3 થી 4 સૂત્ર જ છે બેટા. તો ચલો એને જોઈશું. આપણી પાસે an છે, a છે, તો an નો સૂત્ર અપ્લાય કરીને જોઈએ. જે કિંમત આપી હોય એક વખત એનો સૂત્ર તો યુઝ નો થશે ને થશે. એટલે ધ્યાન, એવી રીતે એસન આપી છે ને, એસન નું સૂત્ર અપ્લાય થશે જ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બેટા. આ ક્વેશ્ચન નો આ જ ક્લુ છે, ધ્યાન રાખજો. શું an નો આપી છે તો an નો સૂત્ર યુઝ થશે, એસન આપી છે તો એસન 100% યુઝ થશે જ બેટા. ઓકે, તો an બરાબર શું હોય છે? તો an બરાબર હોય છે a + n - 1/d. an છે આપણી જોડે. ચલો an છે આપણી પાસે એટલે 45. અચ્છા, એસન નો એક હજુ સૂત્ર છે, એ બી હું તમને લખી દઉં છું. એસન ની આપણી પાસે બે સૂત્ર છે. એક એસન બરાબર હોય છે n/2 a + l. ઓકે, a + l બી લખી શકો કા an પણ લખી શકો. ઓકે, ચલો જોઈએ આપણે. જો an 45 છે. ઓકે, એક મિનિટ ચેક કરો. an આપણને ખબર છે. યસ, એ આપણને ખબર છે. અહીં n અને d બંને નહીં ખબર એટલે શોધી શકાશે નહીં. ક્લિયર થયું? ઓકે, તો હમણાં બીજો સૂત્ર શું થશે? આનો યુઝ કરીશું. ચલો, તો અહીં લખીશું sn = n/2 ને કૌંસમાં a + an. ઓકે, જો બેટા અહીં n નહીં ખબર ને બાકી બધું ખબર તો છે જ. ઓકે, ચલો, તો sn બરાબર કેટલા છે? 400. n શોધવાના છે. ઓકે, ચલો n/2 એ કેટલા છે બેટા? એ છે આપણી પાસે 5. l કેટલા છે? તો 45. 45, સોરી. ઓકે, 45 ને 5 50. તો જો 400 આ ગુણ્યા 2 થાય છે. ગુણાકારમાં છે તે ભાગાકારમાં થઈ જશે 2 n. તો કાં તો આને જો એવું બી કરી શકશો, તમને જે યોગ્ય લાગે. n/2 45 ને આ કેટલા થશે? 50. આને ઉડાઈ શકશો. 2 25 વડે 25, 50 ના અડધા 25. તો અહીંયા ગુણાકારમાં છે, ગુણાકાર ક્યાં જશે? ભાગાકાર. એટલે 400/25 n. 25 એકુ 25 કેટલા બચે? 3 એટલે 5. ઓકે, અહીં કરી દઈશું ભાગાકાર બેટા. એટલે 25 એકુ 25, 10 માંથી 5 જશે 5, 1
0 25 छंग 150 કેટલા આવશે બેટા 150 150 સોરી એટલું બધું નહીં આવશે અરે 16 આવશે સોરી શું આવશે 16 n બરાબર કેટલા આવશે 16 એક જ મિનિટ આન્સર ચેક કરી લઉં છું બેટા 99% તો સાચું જ હશે યસ n બરાબર 16 આવી ગયા છે ઓકે ચલો તો હમણાં આ સૂત્ર પર ચેક કરીએ કે આપણી પાસે બધું છે જો n મળી ગયા અને d નીકળી જશે જો n તો ખબર જ હતું બેટા a પણ ખબર છે ને d પણ d અહીંથી નીકળી જશે એક અનનોન વેલ્યુ છે ને એક જ અજ્ઞાત સંખ્યા છે an ખબર છે a ખબર છે n ખબર છે d એક અજ્ઞાત હોય તો નીકળી જ જશે બધા વિડીયોમાં આવી રીતે જ કરાવ્યા છે બેટા કોન્ફિડન્સ બનશો સો પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ પણ કરજો ચલો an ની કિંમત કેટલી છે બેટા અહીં છે 45 a કેટલા છે 5 છે વત્તા n કેટલા છે બેટા n માઇનસ 1 d કેટલા છે બેટા સોરી n તો આપણે આવી ગયા ને n 16 છે તો અહીં લખશો 16 માઇનસ 1 ઇન્ટુ d એટલે d રહે તો જો સંખ્યાની પાસે એટલે 45 માઇનસ 5 બરાબર 16 માઇનસ 1 એટલે 15 d 45 માંથી જશે 40 15 એના છેદમાં આવશે એટલે d ઓકે પછી કરી દો ભાગાકાર 5 થી 5 તાલી 5 અઠમ એટલે d બરાબર કેટલી મળશે તો d બરાબર આપણો જવાબ મળશે 8/3 આપણું બીજું જવાબ કે d પણ આવી ગયા n પણ આવી ગયા એટલે આ પણ આન્સર છે બેટા ઓકે આઈ હોપ કે તમને સમજ પડી હશે એટલે સ્ક્રીનશોટ લઈ લેજો હું આન્સર ચેક કરી લઉં છું યસ સાચું છે ઓકે ચલો નેક્સ્ટ પેજ પર જઈશું આપણે ઓકે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેમના પ્રથમ n પદોનો સરવાળો શોધો સિમ્પલ દાખલા છે શું કહે છે જે કહે છે તેવી માહિતી લઈને ગણો 100% થઈ જશે શ્રેણીના પ્રથમ 7 પદ એટલે a7 ઓકે સોરી સરવાળાની વાત કરે છે સરવાળો એટલે a s7 બરાબર 49 આ એક માહિતી છે બેટા બીજું છે 17 પદોનો સરવાળો 289 છે 17 એટલે s17 બરાબર 289 જો આ 17 289 નો વર્ગ છે 7 નો વર્ગ 49 એટલે સિમ્પલ છે તો હોય તો તેના n પદોનો સરવાળો ઓકે એટલે s7 લખીશું તો જો બેટા s7 નો બરાબર શું આવશે સોરી s7 બરાબર 7 n ના છેદમાં 2 પછી 2a પ્લસ 7 માઇનસ 1 ને છેદમાં d ઓકે જો s7 ની જગ્યા શું લખશો 49 આ બાજુ 7 ના છેદમાં 2 તો છે જ ઓકે જો ધ્યાન રાખજો 2a પ્લસ 7 માંથી 1 જશે 6 અને d ઓકે આ જો અહીં 2 કોમન છે અહીંયા 2 બેકી સંખ્યા 6 પણ બેકી સંખ્યા એટલે બંનેમાં 2 નીકળશે 2 * 2 ઓકે તો આ 7 અહીં આવી જશે બેટા કઈ નહીં ચલો ને અહીં લખી દઈશું 7 ના છેદમાં 2 કોમન લઈશું તો શું થશે આ a બનશે શું બનશે a વત્તા 2 વડે ભાગો 2 * 2 2 તાલી ઓકે 2 થી 2 ઉડી ગયા આ 7 છે તો એના ભાગાકારમાં જશે 49 ને છેદમાં 7 બરાબર a વત્તા 3d 7 * 7 49 એટલે આવશે સમીકરણ 7 બરાબર a પ્લસ 3d સમીકરણ 1 ઓકે આવી રીતે સમીકરણ બીજો બનાવીશું s17 બરાબર આવશે બેટા s17 બરાબર 17 ના છેદમાં n ના છેદમાં 2 અચ્છા ચલો અહીં આપણે સૂત્ર પણ લખી દઈશું થોડુંક ઉપર કરીને એનો સૂત્ર આવશે sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ઓકે આ સૂત્રનો ઉપયોગ કરતા છે n ના 17 ના છેદમાં 2 2a પ્લસ n એટલે 17 માઇનસ 1 ની છેદમાં d
ઓકે, ઓકે. એસ 17 ની કિંમત છે 289 બરાબર 17 ના છેદમાં 2. 2 કોમન છે એટલે 2 નીકળશે તો અહીંયા આવશે બેટા a પ્લસ 17 માંથી 1 જશે, સોરી, ચલો એના કરતા આપણે થોડુંક સ્ટેપ હજુ વધારે કરીશું. 2a 17 માંથી 1 જશે 16d. ઓકે, 2 કોમન છે બંને બાજુથી, 17 ના છેદમાં 2, 2, 2 કોમન લેશો તો અહીંયા આવશે a વત્તા અડધા, 2 વડે ભાગવાના એટલે અડધા, 9, 8, 8 દુ 16 d ઉડી ગયા. 17 અહીંયા છે તો ગુણાકારમાં જશે 289. શું છે બેટા 289. આ 17 ગુણાકારમાં છે તો ભાગાકારમાં છે 289 ને છેદમાં 17 એટલે a વત્તા 8d. 17 ને 17 વડે કરશો તો આવશે 17 a વત્તા 8d. આ 17 વખતમાં ભાગાકાર થાય. આ સમીકરણ નંબર બીજો બની ગયું બેટા. આ સમીકરણ નંબર પહેલો. જો બેટા કેમ પ્રથમ n પદોનો સરવાળો શોધવા છે તો બસ આ રહેશે બેટા. આ સૂત્રનો યુઝ કરીશું. તો એના માટે આપણને a અને d ખબર હોવી જોઈએ. ને જ્યારે પણ સમીકરણ બને છે બેટા, જ્યારે પણ આવું આપે છે તો a અને d 100% નીકળે છે. ધ્યાન રાખજો. સમાંતર શ્રેણી આપી હોય તો a અને d તો 100% નીકળશે. તો જો બેટા આ 1 અને b ને કરીએ છીએ તો એમાં ગમે તેને ઉપર કઈ લખી દો 17 બરાબર a પ્લસ 8d. એ બીજું સમીકરણ છે 7 વત્તા a પ્લસ 3d. ઓકે, એને સરવાળો કરશો ઓકે, આ 17 માંથી 7 નીકળશે એટલે 10. એ કેન્સલ કેમ કે માઇનસ છે ને પ્લસ છે. 8 માંથી 3 જશે 5d. 5 દુ એટલે 2 બરાબર d. ઓકે, નેક્સ્ટ ડી ની કિંમત આવી ગઈ. ડી ની કિંમત આવી જાય તો એ ની કિંમત શોધવાનું. સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 થી શું છે બેટા 1 તો છે 7 બરાબર a વત્તા 3d. 7 ની જગ્યા 7, a ની જગ્યા a, 3 ગુણ્યા d. d ની કિંમત 2, તો અંદુ 6 એટલે 7, તો અંદુ 6 અહીંયા આવશે તો માઇનસ થશે બરાબર a. એટલે a બરાબર કેટલું મળી ગયું? 7 માંથી 6 જશે 1. એટલે a બરાબર બી આવી ગયા, d બરાબર બી આવી ગયા. હમણાં બસ આ SN નો સૂત્ર યુઝ કરશો. શું કીધું છે? પ્રથમ n પદોનો સરવાળો. તો SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. ઓકે, ધ્યાન રાખજો બેટા. બસ આ થઈ ગયું છે. એમાં મૂકી દેશો એટલે જવાબ આવી જશે. ઓકે, સો SN બરાબર n ના છેદમાં 2, અચ્છા 2a, એની કિંમત કેટલી છે બેટા? 1 છે. એટલે 1 વત્તા n માઇનસ 1 જ રહેશે. d ની કિંમત કેટલી છે બેટા? d ની કિંમત છે 2. ઓકે, થોડુંક એને સોલ્વ કરી લેજો. n/2 અહીં 2 થી કોમન બી લઈ શકો છો. જો નહીં લેશો તો એ ચાલશે. 2 એકુ 2 વત્તા 2 ને n વડે ગુણજો 2n માઇનસ 2 × 2. જો માઇનસનો 2 પ્લસનો 2 થી કેન્સલ. તો અહીંયા આવશે n ના છેદમાં 2 × 2n બરાબર ગુણ્યા SN બરાબર, એટલે જો 2 થી 2 ઉડી ગયા. SN બરાબર n ગુણ્યા n ગુણ્યા n મળીને n નો વર્ગ. આ જ આપણે એન્સર છે. ઓકે, તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 100% સાચું જવાબ છે બેટા. હું સાઈડ પર આવી જાઉં છું. એક્સ અક્ષનું શું કામ છે એ કહીશું. ઓકે, એને ટીક કરું છું બેટા. તો એક્સ અક્ષ આ ધ્યાન રાખજો. બિંદુ આ છે, બિંદુ બી છે, એ છે, બિંદુ બી છે ને જોડતા, એટલે 2 બિંદુઓ છે એને જોડતા. ઓકે, કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. જોડતા આ બી ધ્યાન રાખજો. તે શોધો અને વિભાજનના બિંદુના યામ પણ શોધો. ઓકે, 2 બિંદુ છે તો બેટા જો એક અહીં x કરી દઈએ અને એક અહીં y કરી દઈએ. અરે સોરી, x છે તો અહીં એ બિંદુ છે, સોરી, એનું નામ a છે, આનું નામ b છે.
એ ના બિંદુ કેટલા છે 1 અને -5 આ બિંદુ કરી દીધા બીજું બિંદુનું નામ શું 45 માં 4 માઇનસમાં છે બેટા ઓકે ઓકે તો આ બેને જોઈન કરી દો કીધું ને એ અને બી ને જોડતા એ અને બી ને જોડી દીધું તો કહે છે એક્સ અક્ષ બિંદુ એ કયા ગુણોત્તરમાં શોધે છે તો અહીં સપોઝ કશે બી અહીંયા તમે પી લઈ લો ગુણોત્તરમાં કયા ગુણોત્તરમાં શોધે છે એટલે m1 અને m2 શોધવાનું છે બેટા ઓકે એટલે ધ્યાન રાખજો ઓકે એના યામ શોધવાના છે કે જે વિભાજન બિંદુ જે વિભાજન કરે છે એના યામ યામ એટલે x અને y અને x અક્ષની વાત કરે છે તો જો અહીં લખું છું બેટા x અક્ષ જો બેટા ધ્યાન રાખજો x અક્ષ કહે ને y અક્ષ કહે તો એનો મતલબ શું થાય x અક્ષ કહેશે તો x રહેશે ને y અક્ષ 0 રહેશે જો y અક્ષ કોઈ ક્વેશ્ચનમાં કહે છે તો 0, y આવશે કેમ કે પહેલા x આવે છે પછી y પહેલા x લખાય છે પછી y આવે છે તો x અહીં y કીધું તો y રહેશે x 0 અહીં x અક્ષ કીધું છે તો x રહેશે y 0 રહેશે આ ખાસ ધ્યાન રાખજો ચલો તો એને નંબર કરી દઈશું x1 x1 x2 y2 1 1 આ પહેલા આવ્યું એટલે 1 1 આ પછી આવ્યું એટલે 2 2 એટલે y2 સોરી x અને y એટલે y2 અને y2 ઓકે અને આ x છે સિમ્પલ તો આપણે અહીં કઈ શોધવાનું છે તો ગુણોત્તર તો અહીં પહેલા આપણે ગુણોત્તરનો સૂત્ર ઉપયોગ કરતા ઓકે ગુણોત્તરનો સૂત્ર શું હોય છે તો x બરાબર હોય છે બેટા mx વત્તા mx ને છેદમાં m1 વત્તા mm અને એવી રીતે y બરાબર હોય છે બેટા y બરાબર હોય છે my વત્તા my અને છેદમાં m ઓકે એને નંબરિંગ આપીશું બેટા તો ધ્યાન રાખજો 1 2 2 1 1 2 એવી રીતે 1 2 ફરીથી જુઓ 1 2 2 1 અને 1 2 જો તમારો મારું મેથડ ગમતો હશે તો બેટા પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો ચલો આપણને શું કીધું છે x અક્ષના જો અહીં x અક્ષ કીધું છે તો x તો રહેશે y શું રહેશે બેટા 0 તો ધ્યાન રાખજો તો y અક્ષના p ના y શું લખીશું py બરાબર py બરાબર હશે આ સૂત્ર m1 y2 વત્તા m2 y1 ને છેદમાં m1 વત્તા m2 તો જો આપણે કઈ રીતે લઈએ છીએ જો બેટા m1 લેશો તો આ બાજુ આવશો જો m2 લેશો તો આ બાજુ આવશો ધ્યાન રાખજો આ ખાસ py p ના y કેટલા છે બેટા 0 p ના y કેટલા છે 0 m1 કેટલા છે m1 શોધવાના છે બેટા y2 એટલે પેલી બાજુ બેટા જોજો બે બીજો છે ને એટલે y2 ની કિંમત છે 5 ધ્યાન રાખજો ઓકે વત્તા m2 ની કિંમત છે m2 y1 એટલે માઈનસ નો 5 છેદમાં m1 વત્તા m2 ઓકે એના છેદમાં કશું નથી જો અહીં અંશ અને છેદમાં છે આ બાજુ અંશ અને છેદમાં નથી તો અહીંયા બનાવી દીધું શું કરવાના કઈ નથી સંખ્યા તો છેદમાં x લખી શકશો આ બાજુ ચોકડી ગુણાકાર થાય તો શું થશે 0 એટલે આને આની જોડે કરશો તો 0 થશે બેટા એટલે ધ્યાન રાખજો આને આની જોડે કરશો આને આની જોડે કરશો તો આને 0 વડે કરશો તો શું થશે આખો ને આખો 0 અને 1 વડે કરશો તો એને જ આવશે તો આ થશે 5m1 સંખ્યા આગળ આવી જાય છે બેટા અહીંયા પ્લસ માઇનસ 5m2 ઓકે આ m1 ને આ બાજુ મોકલી દો આને 5m1 આ પ્લસ છે તો આ બાજુ આવીને માઇનસ બરાબર -5m2
બંને તરફથી માઇનસ કેન્સલ, બંને તરફથી માઇનસ કેન્સલ અને 5 5 થી બી કેન્સલ, 5 ને 5 કેન્સલ, તો કશું નહીં મળશે એટલે એક આવશે m1 ના છેદમાં m2 બરાબર 1 ના છેદમાં 1. આ એનો ગુણોત્તર થઈ ગયો બેટા. કેમ? તો અહીંયા 5 એકુ 5, 5 એકુ 5, ધ્યાન રાખજો બરાબર. એટલે 1:1 એનો ગુણોત્તર છે, આ ખાસ ધ્યાન રાખજો. કશું નહીં કટ થશે તો 1 બચશે, અહીંયા બી કશું નહીં તો 1, એટલે 1:1. આ આવી ગયા આપણે જવાબ. ચલો આપણને યામ શોધવા છે તે એટલે લખી શકશો અહીંયા m1 ની કિંમત 1 છે ને m2 ની પણ કિંમત 1 છે. એટલે ધ્યાન રાખજો આ m1 ની કિંમત ને m2 ની કિંમત એટલે તમે 1:1 પણ લખી શકશો ગુણોત્તર. ઓકે ઓકે. ચલો અહીં આપણે બીજો દાખલા કરીશું. સોરી, એનો બીજો ભાગ યામ શોધવાનો છે. p of x બરાબર m1. m1 કેટલા આવ્યા બેટા? 1 આવ્યો. m1 x2 એટલે -4 વત્તા x1. જો બેટા અહીં જે ગુણોત્તર m1 x2 છે ને, તો તમે અહીંયા મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરી શકશો. શું? મધ્યબિંદુ. તો હું એને રફ કરીને મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરીશ. લખી દેજો m1 બરાબર છે m2 બરાબર છે બરાબર, એટલે 1:1 બરાબર 1 એટલે p થશે x બરાબર x1 વત્તા x2 ના છેદમાં px. p ના x શોધવા છે બેટા. x1 એટલે 1 વત્તા x2 એટલે -4 ને છેદમાં 2. 1 પ્લસ માઇનસ -4 ને છેદમાં 2. 4 માંથી 1 જશે -3 અને 4 માંથી 1 જશે 3, માઇનસ મોટી સંખ્યા માઇનસમાં છે એટલે -2. એટલે p of x બરાબર શું આવશે? રાઈટ. ઓકે. તો આપણી પાસે બંને જવાબ આવી ગયા છે. એક વખત ચેક કરી લઈશું. એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે. તો આપણે જવાબ એને લખશો ગુણોત્તર 1:1 છે ને p of x, 0 એટલે p -3/2, 0. આ આપણું જવાબ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે. કે છે જો બિંદુઓ a, b અને c અને d આ જ ક્રમમાં સમાંતર ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો p ની કિંમત શોધો. ઓકે, સમાંતર ચતુષ્કોણ, તો પહેલા આપણને સમાંતર ચતુષ્કોણ દોરવી પડશે. ઓકે, ચલો આવી જાઓ, અહીંયા આપણે એને દોરી દઈશું. ઓકે, એનું નામ આપો. એનું નામ છે a, b, c એન્ડ d. a નો બિંદુ કેટલા છે? 61 એટલે 61. b નો કેટલો છે? 82. c નો કેટલો છે? 94. 94. અને d નો છે p અને 3. d નો કેટલો છે? p અને 3. ઓકે. તો ક્રમ વાઇઝ છે એટલે ક્રમ વાઇઝ લખવાનો. a, b અને c, d યાદ રાખજો. ક્રમ એટલે ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો p ની કિંમત શોધો. તો અહીં લખશો બેટા સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને પરસ્પર દુભાગે છે. શું લખશો? સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ પરસ્પર સમાંતર ચતુર્બાજુના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે થશે બેટા વિકર્ણ એને કહેશો તો આ આવશે બરાબર. પછી આને કરશો. ઓકે, લખશો વિકર્ણ AC બરાબર વિકર્ણ BD. તો જો બેટા અહીં આવશે x1 વત્તા x2 ના છેદમાં 2 અને y1 વત્તા y2 ના છેદમાં 2.
ઓકે, ધ્યાન રાખજો. તો અહીં શું કરશો એટલે 6 કઈ રીતે કરવાનો, આનો પહેલો ઓકે, એટલે x1 x2 9 ના છેદમાં 2 એટલે y1 પ્લસ y2 વત્તા 1 વત્તા 4 એનો બીજો આનો બીજો છેદમાં 2 આ y નો છે, આ x નો છે, બરાબર 8 વત્તા p ના છેદમાં 2 એટલે x1 x2 y1 y2 2 વત્તા 3. જો બેટા એને તમારે લેવું હોય ને તો જ્યાં જો ખાસ કરીને કીધું, ચલો એમાં એક લખવાની જરૂર નથી, કેમ આપણને x આ જો આ બે લઈ લીધા ને આ બે કઈ નહીં, ચલો લખી દઈશું પછી સમજાવીશ તમને વધારે સમજ પડશે. એટલે 2 વત્તા 3 ના છેદમાં 2 વત્તા 3 ના છેદમાં 2 આનો બીજો ઓકે. તો જો આપણને p ની કિંમત શોધવાની છે એટલે આને x ને x વડે સરખાવશો એટલે જો બેટા તો 9 ને 6 15 ના છેદમાં 2 બરાબર 8 વત્તા p ના છેદમાં 2 2 થી 2 ઉડી જશે એટલે અહીંયા બચશે 15 સંખ્યા બચશે 15 માઇનસ 8 બરાબર p એટલે p બરાબર 15 માંથી 8 જાય તો કેટલા વધશે 7. હા આન્સર છે આપણી પાસે. ઓકે, એક વખત જોઈ લઈએ આપણે બેટા. કયો ક્વેશ્ચન નંબર 43? યસ, બરાબર છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. આમાં છે 44મો પ્રશ્ન. બિંદુ a b c અને d એ એક ચોરસના શિરોબિંદુ હોય છે તેમ દર્શાવો. ઓકે, ચોરસના બિંદુ હોય તો એના માટે ચલો પહેલા આપણે ચોરસ દોરવું પડશે. ઓકે, આ શું છે બેટા? એક ચોરસ છે તો એનું નામકરણ કરી દઈશું a b c અને d. એના બિંદુ કેટલા છે? 1 અને 17. 1 અને 7 સોરી 17 એટલે 1 અને 7 અહીંયા 42 4 અને 2 પછી -1 ઓકે અને 4 અને -4 4 અને -4 અને 4 છે. તો એક ચોરસના શિરોબિંદુઓ છે. ચોરસના શિરોબિંદુ તો શું કરવાનું? સૌપ્રથમ AB BC CD DA શોધશો. તો લખો ચોરસના ચારે બાજુ શું લખશો? ચોરસના 4 બાજુઓ સરખા હોય છે એટલે AB બરાબર BC બરાબર CA બરાબર છે DA અને વિકર્ણો પણ સરખા હોય અને વિકર્ણ પણ સરખા હોય છે એટલે AC બરાબર BD. ઓકે બેટા, તો ચલો આપણે પહેલા સૌપ્રથમ AB શોધીશું. એટલે AB બરાબર આવશે સૂત્ર શું? x1 માઇનસ x2 ના વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ઓકે, x1 એટલે ધ્યાન રાખજો શું થશે બેટા? એનો પહેલો ને આનો પહેલો. x a અને b ની વાત છે 1 અને 4 એટલે 4 માઇનસ 1 કરી દેશો. 4 માઇનસ 1 નો વર્ગ વત્તા 7 માઇનસ 2 એનો વર્ગ. 4 માંથી 1 જશે 3 નો વર્ગ વત્તા 7 માંથી 2 જાય 5 નો વર્ગ. અહીંયા થશે બેટા 43 9
વત્તા 5 × 25 ઓકે 43 9 5 × 25 25 ને 9 41 શું હશે 34 પછી 9 ને 5 4 ને વધી 1 ને 2 34 ઓકે એ બી આવી ગયું એવી રીતે શું શોધશે બેટા બી અને સી ડાયરેક્ટ સૂત્ર લખી દીધું છે ડાયરેક્ટ કિંમત બી સી બી નો 4 માઇનસ સૂત્રનો માઇનસ ને કિંમત પણ માઇનસમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ બનશે વત્તા 2 ઓછા માઇનસ નીચે પણ માઇનસ છે બેટા વત્તા 1 નો વર્ગ એટલે ધ્યાન રાખજો 4 વત્તા 1 એટલે 5 5 નો વર્ગ વત્તા 2 વત્તા 1 3 3 નો વર્ગ પછી 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 બરાબર એને સરવાળો કેટલા થશે 34 ઓકે બીસી આવી ગયા પછી સીડી સી અને ડી સી ડી એટલે અહીંયા બધું જ માઇનસ છે એટલે માઇનસનો કંઈ નહીં 4 લખો માઇનસ પહેલો આનો પહેલો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 1 વત્તા 4 માઇનસ પેલો માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ વર્ગ 4 માંથી 1 જશે પ્લસ માઇનસ 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 3 નો વર્ગ અહીં 4 ને વત્તા 1 એટલે 5 નો વર્ગ 43 9 5 25 25 ને 4 25 ને 9 34 એ બી બીસી સી ડી ડી એ એટલે એડી શોધી લો તો એ ચાલશે ડીએ લખશો તો એ ચાલશે એક જો 1 માઇનસ નો 4 અને માઇનસ માઇનસ પ્લસ થશે બેટા એક સૂત્રનો માઇનસ એક આનો માઇનસ પછી 7 માઇનસ 4 7 માઇનસ 4 નો વર્ગ 4 ને 1 5 5 નો વર્ગ વત્તા 7 માંથી 4 જશે 3 નો વર્ગ 5 પછી 25 વત્તા 43 9 બરાબર 34 ઓકે જો ચારે ચાર બાજુ સરખી આવી ગયા તો અહીં વિકર્ણો પણ સરખા કરવાની જરૂર છે બેટા એસી શું શોધીશું એસી વિકર્ણ એસી સૂત્ર અહીં લખી દીધું છે બેટા તો અંતરનો સૂત્રનો યુઝ થયો છે બધામાં એ અને સી એટલે 1 પહેલો આનો માઇનસ માઇનસ પ્લસ 1 સોરી વત્તા બીજો 7 માઇનસ 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 પ્લસ 1 1 વત્તા 1 એટલે 2 નો વર્ગ વત્તા 7 વત્તા 1 એટલે 8 નો વર્ગ 2 દુ 4 8 8 64 અહીં આવશે 68 ઓકે ઓકે એસી પછી વિકર્ણ બીડી બીડી 4 માઇનસ આ સૂત્રનો બી માઇનસ છે બેટા માઇનસ સૂત્રનો માઇનસ ને કિંમત પણ માઇનસ એટલે માઇનસ માઇનસ થશે પ્લસ વર્ગ ઓકે પેલા બે માઇનસ 4 4 અને 4 8 નો વર્ગ વત્તા 4 માંથી 2 જશે માઇનસ 2 નો વર્ગ એટલે 8 8 64 વત્તા માઇનસ નો છે એટલે એનો બી વર્ગ 4 68 ઓકે એટલે બધું બરાબર આવી ગયું આનાથી સાબિત થાય છે બેટા કેમ ચારે બાજુને સમબાજુ ચતુષ્કોણમાં પણ સરખા થાય પણ એના વિકર્ણ સરખા
નહીં હોય. એટલે આ ધ્યાન રાખજો, જ્યારે ચોરસ કે તો તમારે વિકર્ણો પણ ચોક્કસથી ચેક કરવા જ પડશે. એટલે લખશું એ બી બરાબર BC બરાબર CD, AB બરાબર BC બરાબર AB BC, જો AB BC CD બરાબર DA અને વિકર્ણ AC બરાબર BD, એટલે ચોરસ છે. એટલે ABCD ચોરસ છે. ઓકે, આ આન્સર છે બેટા, આ ખાસ ધ્યાન રાખજો. હા, ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો 45મો ક્વેશ્ચન આવશે ને એના પછી છેલ્લો ક્વેશ્ચન. ઓકે, તો એ શું કે છે, નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર છે. બરાબર, આ દર્દીઓની ઉંમર છે બેટા. એટલે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65 સુધી છે. દર્દીઓની સંખ્યા 5 થી 15 વાળા કેટલા થાય છે બેટા? 6 એડમિટ થાય છે. 15 થી 25 વાળા 11 જણા, 25 થી 35 સુધી 21 જણા, 35 થી 45 માં 23 અને 45 થી 55 માં 14 અને 55 થી 65 માં 5. તો શું કહે છે? બહુલક શોધો. તો એના પહેલા ઉંમર લખીશું બેટા. શું લખીશું? ઉંમર. બરાબર, અહીં લાઈન કરી દઉં છું. ઉંમર કેટલી છે બેટા? 5 થી લઈને 15, પછી 15, 10 10 વધે છે. 5, 15, 25, 35, 45, 55, 15, 25, 35, 45, 55, 65 દર્દીઓની સંખ્યા એટલે FI. 6, 11, 21, 23, 14 અને છેલ્લે 5 છે બેટા. ઓકે, તો અહીં બહુલક. તો બહુલકનું સૂત્ર શું છે બેટા? આપણી પાસે બહુલકનું સૂત્ર છે સર L વત્તા F1 માઇનસ F0 ને છેદમાં સેમ વસ્તુ કોપી કરો ને F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. મેં તમને સમજાવેલો કે શું, જો અલગ અલગ રીત છે બેટા. 10 ને છેદમાં 10, 10 ને 10 કેટલી વખત? 2 વખત. એટલે બધી જગ્યા શું મૂકવાના? F મૂકી દેજો. F F F બધી જગ્યા માઇનસ મૂકી દેજો. અને છેલ્લે શું કરવાનું? અહીંયા 2 આવી જશે. બસ, બધા સૂત્ર બનીને રેડી. જો બેટા, અહીંયા ખાલી 2 મૂકી દેવાનું એટલે સૂત્ર રેડી. અચ્છા, ચલો સર, F1 કોને કહેવાય? F1 એટલે સૌથી મોટી આવૃત્તિ. સૌથી મોટી કઈ છે આમાં? સૌથી મોટા ફર્સ્ટ કોણ આવશે બેટા? જો આમાં ફર્સ્ટ F1 એટલે ફર્સ્ટ. F1 આ છે. એના ઉપર, એના નીચે આવશે F2. જસ્ટ એના નીચે શું આવશે બેટા? F2. અને જસ્ટ એના ઉપર આવશે F0. 1 છે, 1 ની આગળ 0, 1 ની પાછળ 2, એટલે બસ થઈ ગયા. અને L એટલે અહીંથી આવે છે બેટા. L એટલે આ. તો અહીં બધી વસ્તુઓ લખી દઉં. L બરાબર કેટલા છે? L બરાબર 35, F1 બરાબર 21, F2 બરાબર 23, F2 બરાબર F1 બરાબર છે, F2 બરાબર 14 અને H છે. બધી વસ્તુ આવી ગઈ. H આવી ગયા. H કેટલા છે બેટા? H એટલે હાઈટ. હાઈટ એટલે બેટા હંમેશા આ કોઈ બે વસ્તુને જોઈ શકો. કોઈ પણ બે વસ્તુ, આ બે ને જોવો કે આ બે. હાઈટ એટલે ઊંચાઈ. ઊંચાઈ એટલે નીચેથી ઉપર સુધી. એટલે 65 માઇનસ 55 કરશો એટલે આવશે 10. શું આવશે બેટા? 10. બસ, બધી વસ્તુ મળી ગઈ છે. તો અહીંયા મૂકી દઈશું. એટલે Z બરાબર L. L એટલે 35 વત્તા F1. F1 મતલબ 23 માઇનસ F2 એટલે 14. 2 F1 એટલે 21. આ જ વસ્તુ સેમ. 23 માઇનસ 14 માઇનસ F2 સોરી F0 સોરી F1 23 માઇનસ 21. 23 માઇનસ 21 અને અહીંયા પણ 23 માઇનસ 21 માઇનસ 14. આ F2 ની કિંમત
ઓકે, અહીં 2 ગુણ્યા એચ, એચ કેટલો છે બેટા 10. ઓકે, 23 માંથી 21 જશે તો આવશે 2 અને ગુણ્યા 10, 2 ગુણ્યા 10 કરી દો. 23 દુ 46 માઇનસ 4 ને 1 5, 2 ને 1 3. ઓકે, અહીં 35 વત્તા 20 ને છેદમાં, ઓકે 6 માંથી 5 જશે 1 અને 4 માંથી 3 જશે 1, એટલે 20 ભાગ્યા 11 કરી દો. 20 ભાગ્યા 11, 11 એકુ 11, અહીં 9 બચે, પોઈન્ટ છે 0, 11 8 88, એટલે દશાંશના બેઝ. ઓકે, ચલો આગળ બી કરી શકશો. 10 માંથી 8 જશે 2, 2.0 છે 0, એટલે રિપીટ કરતું થઈ ગયું ને, ના પુનરાવર્તન થઈ ગયું બેટા. આ નવમાના કોન્સેપ્ટ છે કે ફરીથી રિપીટ થઈ જાય. 2 થી શરૂ થયેલો 2 આજે આવી ગયા. ઓકે, તો એને ભાગશો તો શું થશે બેટા? એટલે આવશે આના 35 વત્તા 1.81, 1.81. જો બેટા દશાંશ પહેલા 35 ને 1 36, એટલે z બરાબર તમે લખી શકશો 36.81. ઓકે, ચલો જવાબ સાચું છે બેટા, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, 46મું. એક પેટીમાં 5 લાલ લખોટીઓ અને 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી એક લાલ હોય, બીજો સફેદ હોય ને ત્રીજો લીલી ન હોય તેની સંભાવના. ચલો પહેલા આપણે અહીંયા લખી દઈશું. શું છે? પહેલા 5 લાલ છે, 5 લાલ. ઓકે, પછી 8 સફેદ, સફેદ. ઓકે, અને 4 લીલી લખોટી છે, 4 લીલી. એટલે કુલ કેટલી થશે? 8 ને 4 12, 12 ને 5 17, 17 કુલ સંભાવના. અહીં લખશું કુલ સંભાવના બરાબર કેટલા? 17. ફર્સ્ટ હમણાં પહેલો એનું સૂત્ર લખશું, પી ઓફ એ બરાબર કે લાલ હોય એવું લખજો, કાં તો લાલ હોય એટલે એને કહીશું પી ઓફ એ બરાબર ઘટના ઉદ્ભવે. અહીંયા સૂત્ર લખી દઈશું, પી ઓફ એ બરાબર ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. ઓકે, અને સાઈડ પર કરી દઈશું. ઓકે, પી ઓફ એ એટલે લાલ. લાલ કેટલા છે બેટા? તો લાલ છે 5, 5 ના છેદમાં 17, એટલે આ એનો જવાબ. બીજો પ્રશ્ન, ઓકે, બીજું શું કહે છે? સફેદ હોય, સફેદ હોય એટલે પી ઓફ બી કહીશું એને બરાબર. સફેદની કેટલી સંખ્યા છે બેટા? 8, 8 ના છેદમાં 15. ઓકે, થર્ડ લીલી ન હોય, એટલે લીલી નીકળી જાય તો 8 અને 5, 8 અને 5, 8 ને 5 17, 8 ને 5 13, લીલી ન હોય, એટલે પી ઓફ સી એને કહીશું, એટલે 8 ને 5 13 ને છેદમાં 15, એટલે આનો જવાબ લીલી ન હોય. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, જવાબ તો સાચું જ હશે, હું જોઈ લઉં છું છતાં. યસ, સાચું છે. છેલ્લો જવાબ જોઈશું. ના, છેલ્લો તો આ પતી ગયું છે. ઓકે, ચલો આ દાખલા બધા પૂરા થયા બેટા. આ ખાસ કહી દઉં તમને કે કયા 10મામાં બોર્ડની પરીક્ષામાં અને એન્યુઅલ એક્ઝામમાં પૂછાશે, તેમાંથી બધા દાખલા તો પૂછાવાના છે, પણ કયા જો
આ તમારે વધારે માર્ક્સનો ગુણ આવે છે એટલે એ તો ગણવા જ જોઈએ બેટા, રાઈટ છે બેટા. આ પણ પૂછાય છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, બરાબર. આ બી તમારે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બેટા, મોસ્ટ આઈએમપી ચેપ્ટર પણ છે. ઓકે, આ પણ છે બેટા, એટલે આ પણ ધ્યાન રાખજો. છેલ્લે આ પણ તો છે જ. તમને જે એમાંથી કઈ અમુક દાખલાના જે છે ને સમાંતર છે, તમને જો એપીમાં અઘરો લાગતો હોય તો એને તમે છોડી શકશો, બરાબર. પણ હું તો ના જ પાડીશ, કેમ કે બહુ મોટો ચેપ્ટર છે એટલે એ કરી લેજો બેટા. આ મોટા ચેપ્ટર છે એની તૈયારી શરૂઆતથી કરતા રહેજો. આ પણ સમાંતર શ્રેણીના છે એટલે આ પણ ગણી લેજો. તમે જે છે આ બે પૂરક પ્રશ્નો એવા દાખલા કદાચ તમે છોડી શકો, બરાબર. તો જે તમારા જો બેટા કોઈ પણ દાખલા અઘરા નથી, કોઈ પણ દાખલા તમને કઈ રીતે તમે મહેનત કરો છો એના ઉપર ડિપેન્ડ છે, બરાબર. તો તમને હા પણ એવું ધ્યાન રાખજો, બધા આવડતા હોય તો કયા ક્વેશ્ચન કરીશું જેનાથી સમયની બચત થશે, કે મારો પેપર જલ્દી પૂરો થાય, મારો કોન્ફિડન્સ આવે, એન્સર ચેક થઈ જાય, એવા પ્રશ્નોની પસંદગી પહેલા કરજો. ચલો, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.